શુભ સંદેશ સંત માથી કૃત શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 38 થી 42। આંખને સાથે આંખ અને દાંતને સાથે દાંત એમ કહેલું છે તે તમે જાણો છો। એથી ઉલટું હું તમને કહું છું કે તમારું બુરું કરનારાઓનો સામનો કરશો નહીં, બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો। કોઈ તારા પહેરણ માટે દાવો કરવા તાકે તો તેને તારે ડગલો સુદ્ધા આપી દેવો। અને જે કોઈ તને એક કોષ ચાલવાની ફરજ પાડે તો તેની સાથે 2 કોષ ચાલવી। જે કોઈ તારી પાસે માગે તેને આપ, અને જે કોઈ ઉછીનું લેવા આવે તો મોં ના ફરાવીશ। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત એક બાપ અને દીકરો કુટુંબમાં રહેતા હતા અને થોડીક શબ્દોની ખેંચતાણ થતા બંનેના વચ્ચેની સંબંધની દોરી કપાઈ ગઈ। બંને છૂટા પડ્યા। દીકરો ઘરથી દૂર જતો રહ્યો। વર્ષો વીતી ગયા, કોઈ જાતની ખબર નહીં, કોઈ જાતની વાતચીત નહીં અને કોઈ જાતનો સંબંધ નહીં। એક દિવસ પપ્પા સવારે પત્ર લખે છે પોતાના દીકરાને, માફી માંગતો પત્ર કે બેટા મારી ભૂલ હતી। પેલો દીકરો પત્ર જુએ છે અને રડે છે અને સામે પત્ર મોકલે છે, પપ્પા ભૂલ તો મારી હતી, બસ એક સંકેતની રાહ જોતો હતો હું તમારા તરફથી। જો કોઈ તારી સાથે 1 કોષ ચાલવાની વાત કરે તો તું એની સાથે 2 કોષ ચાલજે। એ પપ્પાએ પગલું ભર્યું અને દીકરો પાછો આવ્યો। અરે ઈસુએ પણ પગલું ભર્યું હતું, 2 કોષ ઈસુ પણ ચાલ્યા હતા। એમણે પ્રાર્થના કરી હતી, માફીની પ્રાર્થના કરી હતી કે પિતા તેમને માફ કરજો, તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે। એ પ્રાર્થના પેલા ક્રુસે જડાયા, જેમણે ક્રુસે ઈસુને જડાયા એમની માટે હતી। કોઈની સાથે 2 કોષ ચાલવાથી આપણે નબળા નથી પડી જતા કે આપણું માથું નીચે નથી થઈ જતું, પણ આપણે 2 કોષ ચાલવાથી સાચા ઈસુપંથી બનીએ છીએ। મારા વાલા ધર્મજનો, આજે આપણી જે દુનિયામાં જીવી રહ્યા છે ત્યાં હતાશા, નફરત અને વેરઝેર એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે। પણ આજના શુભ સંદેશ દ્વારા આપણી આંખો ખુલે છે। ઈસુ એ વેરઝેર, એ નફરત અને એ હતાશા અને દ્વેષ એ બધાનો જ ઉપકાર, એ બધાનો જ જવાબ એક પ્રેમ નામની સોટીથી આપે છે। એ પ્રેમ નામની સોટી આપણા જીવનને બદલે છે। મારા વાલા ધર્મજનો, આપણે સાચા ઈસુમતી તરીકે પ્રેમ આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે, ઈશ્વરનો પ્રેમ। ચાલો આપણે પણ આપણો જમણો ગાલ ધરવા તૈયાર થઈએ, અર્થાત સાચા ઈસુપંથી બનવા માટે તૈયાર થઈએ। ઈસુની જય।